જય શ્રી કૃષ્ણ, જય ગોગા મહારાજ. વાતોનો વિહામો ચેનલ. મિત્રો, એક કવિની કલ્પના યાદ આવી એટલે હું તમને આ વિડીયો મારફતે જણાવીશ કે કવિએ રાધાને એવું કહ્યું કે બધા જ કૃષ્ણ પર ભજન લખે છે ને, તો લાવ હું રાધા તારા પર ભજન લખું, જ્યાં કાનાનું એક પણ વાર નામ ના આવે. આ વાત સાંભળીને રાધાજી ખૂબ હસ્યા કે કવિરાજ તમે ભૂલા પડો છો, એ શક્ય જ નથી. કાના વગર રાધા અધૂરી છે. કારણ કે કાના વગર રાધા લખો તો લખો શી રીતે? કારણ કે રને કાનો રા અને ધને કાનો ધા, એટલે એક વખત રાધા લખવા માટે છે ને 2 વખત કાનાની જરૂર પડે છે. જય શ્રી કૃષ્ણ. દ્વારિકામાં કોક તને પૂછશે કે કાન બોલી ગોકુળમાં કોણ હતી રાધા? સુરે જવા